કડવું આવ્યા આપણે પાંચમું સ્નેહ ગીતા, હરિગીતા ને સ્નેહ ગીતા. સ્નેહને વસ સદાય છે શ્રી હરિજી, ભાવે ભૂતળ ભૂધર દેહ, ભાવે આવે ભૂતળ ભૂધર દેહ ધરીજે. તે તો પ્રેમી જનને પ્રેમે કરીજે. ધન્ય ધન્ય પ્રેમ વ્રજ જુવતી ભરીજે. સ્નેહને વશ સદાયો, સ્નેહને વશ થઈ જાય વાલો મારો, સ્નેહને વશ થઈ જાય. ભાવે આવે ભૂતળ, આ પૃથ્વી ઉપર આવે ભૂધર દેહ ધરીને. હા, પ્રેમમય જનના પ્રેમને લઈ અને પ્રભુ અક્ષરધામનું તખત છોડી અને ભૂતળમાં દેહ ધારણ કરે છે. તે તો પ્રેમીજનને પ્રેમે કરી. ધન્ય ધન્ય પ્રેમે વ્રજ જુવતી ભરીજે. ભરી પુરાણ પ્રેમમાં અંગે અને રંગે રાતે રાજને. સ્નેહ માયે ન સુજે કાયે, તેણે ભૂલી ભવનના કાજને. ભરી પૂર્ણ પ્રેમમાં હો. હા, આ ગોપિકાઓ પૂર્ણ પ્રેમના પાત્ર હતા. હા, અને રંગે રાતે રાજને. હા, સ્નેહ માયે ન સુજે કાયે, તેણે ભૂલી ભવનના કાજને. સ્નેહ માયે ન સૂજે કાંઈ, તેણે ભૂલી ઘરના કામને. હો, એક ગણિત એના પ્રોફેસર ગણિતના કાંઈક એવો આંટી ઘોટીવાળો પ્રશ્ન આવ્યો, ઉકેલ ન મળ્યો. સીધા કાલુપુર ગયા, રેલવે સ્ટેશનમાં બેસી રેલવે સ્ટેશને ટ્રેનમાં બેસી બોમ્બે ગયા. જે કોઈ એના ઉપર હતા એની પાસે જવાબ મેળવી અને પાછા આવે છે. પછી એની પત્નીને ફોન કર્યો કે હું આટલા વાગે રેલવે સ્ટેશને આવું છું, સામે આવજો લેવા. ત્યારે એને કીધું આવ્યા પછી કે તમે ગયા તેમને કહેવું તો જોઈ ને, પણ તમે ઘેરે છો એ મને ખબર હોવી જોઈએ ને. આ તમે બોમ્બે ગયા તો અમને કહીને જવું જોઈએ ને. એટલે એ પ્રોફેસર એમ કહે છે કે તમે ઘરે છો એ મને ખબર તો હોવી જોઈએ ને. સમજાણું કાંઈ એમાં? એને એના વિષય ગણિતમાં એટલો એ સંલગ્ન તલ્લીન થઈ ગયા હતા. તે ઘેરે બૈરા છોકરા છે કે એને ખબર ન રહી. એક લગ્ન લાગી હતી, બસ મારે આ ગણિતનો જવાબ મેળવવો. બોલો, ગણિતના જવાબ મેળવવા માટે ઘરના બૈરાને છોકરાને ભૂલી ગયા. તે એમાં કેટલી લગ્ન લાગી છે ને. એટલે અહીંયા કહે છે નિષ્કુળાનંદ સ્વામી, સ્નેહ માયે ન સૂજે કાંયે, તેણે ભૂલી ભવનના કાજને. ઘરના કામને ભૂલે ગઈ ગોપીઓ. બોલો, ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવા વિસરી, આભૂષણ અંગે ધરે અવળા, એમ શુદ્ધ ભૂલી સ્નેહ કરી. બોલો, આ ભક્તપણાનો પરાકાષ્ઠનો પ્રેમ છે. આટલો પ્રેમ ભગવાનમાં જોઈએ. લ્યો બસ. તમારે કલેક્ટર બનવું હોય, કલેક્ટર એને શું કહેવું? યુપીએસ શું કહે? હા, એની અભ્યાસને યુપીએસ. હા, બરાબર. એ પાસ થાય પછી એને કલેક્ટરની પદવી મળે. હો, બરાબર. એ કંઈ એને પુસ્તક ચોપડા ન આવે કે આટલા 5 ચોપડા છે તમે ભણી લો, વાંચી લ્યો. ગમે ત્યાંથી પ્રશ્ન આવે એનો,
દુનિયાના કોઈ પણ છેડેથી પ્રશ્ન આવે, બોલો, આખી દુનિયાનું જ્ઞાન એને ભેળું કરવું પડે. હે એને ખબર છે કે મારે જો કલેક્ટર બનવું હોય તો આખી દુનિયાનું જ્ઞાન મારે મેળવવું પડે. તો પછી ભક્ત જેને બનવું હોય એને ખબર હોવી જોઈએ કે મારે ખાન પાન ધન ધામ બધું ભૂલવું પડશે, ત્યારે હું સાચો ભક્ત બનીશ. શું? ખાન પાન, ઘર ધામ, સ્ત્રી છોકરા બૈરા મા બાપ આ બધાય ભૂલવા પડશે, ત્યારે હું સાચો ભગત બનીશ. બોલો, પરાકાષ્ઠા. શું? આ પરાકાષ્ઠા પ્રેમનો ને ભક્તપણાનો. જો મારી વાત ખાલી નથી, આમાં સ્વામી લખ્યું છે તો બોલું છું. ખાન પાનની ખબર ભૂલી વળી વસ્ત્ર પહેરવા વિસરી, આભૂષણ અંગે ધરે અળગા એમ શુદ્ધ ભૂલી સ્નેહે કરી. બાયુ માણસ ગળામાં કાંઈક તો સોનું પહેરે, ઘરેણું પહેરે, બરાબર. તો કીધું કે આભૂષણ અંગે ધરે અળગા, અવડા હવડા જે આવ્યા પહેરી લીધા. ગળાનું હતું પગમાં પહેર્યું, પગનું હતું ગળામાં પહેરી લીધું, બાંધી દીધું. હા, બોલો, એક જ તાન હતું એને, કાનો કાનો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. બોલો, એમાં સર્વે અંગે શુદ્ધ વિસરી વળી ચિત્ત ન ધરે, જો પય જમાવે જળ પાત્રમાં અને નિરભરે ક્ષીરઠામમાં. પય જમાવે જળ પાત્રમાં, એ પાણી ભરવાનું પાત્ર હોય ને એમાં દૂધ મેળવણ કરે, દહીં બનાવે, જમાવે. અને નિરભરે ક્ષીરઠામમાં દૂધ ભરવાનું પાત્ર હોય એ માથે લઈને જાય જમણા નદીએ પાણી ભરવા, પણ પાત્ર છે દૂધનું. અરે આ તો અવરું આવ્યું, પછી ખબર પડે. દૂધના પાત્રમાં પાણી ભરીને આવો એ દૂધ પાણી કેવું હોય, બોલો. હા, અને પાણીનું પાત્ર ચોખ્ખું હોય એમાં તો વાંધો નહીં, દહીં જમાવી દેતો. પણ પાણી ભલે દૂધના પાત્રમાં એટલે, પણ આને કાંઈ ખબર નથી, શોધ બુદ્ધ બધી ભૂલાઈ ગઈ છે. પય જમાવે જળ પાત્રમાં, પય જમાવે જળ પાત્રમાં અને નિરભરે ક્ષીરઠામમાં. એમાં સર્વે અંગે શુદ્ધ વિસરે વળી ચિત્ત નરે ધન ધામમાં. સુત વિતને સગા સંબંધી, સાંભળો, સુત વિતને સગા સંબંધી. વિત એટલે દ્રવ્ય, પૈસો. સુત એટલે દીકરો. સુત વિત અને સગા સંબંધી વળી એ ઉપરથી મન ઉતર્યું. જે જુએ તે એમ જાણે કહે મન ચિત્ત આનું ફેર્યું. બીજા જે કોઈ જોવે ને એ કે આનું માથું ફેર્યું છે. શું કે આનું માથું ફેર્યું છે? એ માથું ફેરવું હોય તો જ કામ લાગે એમ છે આ. હા, સુત વિત અને સગા સંબંધી વળી એ ઉપરથી મન ઉતર્યું. આ બધામાંથી મન ઉતારવાનું છે. જો બે ભગત હતા, નામ ઠામ તમે મળે ગોત લેજો, પણ હું ખાલી બે ભગતની વાત કરું. એમાં એક ભગતને એમના પત્ની તુકારામને એકનાથજી, બે ભગતનું નામ વાત છે બેની. એમના પત્ની એવા મળ્યા એની પૂજામાં મદદરૂપ થાય. ભગવાનના દીવાબત્તી વાળી છોડીને સાફ સુફ કરી દેવું, ફૂલ જે કાંઈ છે બધું તૈયાર કરી દેવા, ભગવાન માટે જળ ભરીને તૈયાર કરી દેવું, ભગવાનને થાળ ધરીને તૈયાર કરી દેવું. પછી આ ભગત થાળ ધરાવે. એમના પત્નીઓ ખૂબ મદદ કરે ભગવાન ભજવામાં. એટલે એને શું કહે, હા ભગવાન વાહ, તમારી બહુ દયા હો, કે મને તમે એવા પત્ની આપ્યા કે તમારું ભજન કરવામાં, તમારી સેવા પૂજા કરવામાં મને ખૂબ મદદરૂપ થાય છે કે. અને બીજા એવા હતા ને, હબોડે વાહમાં, હબોડે હમ્યા ને વાહમાં શેરડી લઈને આવ્યા, બરાબર. એ આખો હાથો હતો, દેહ જીકો ને વાહમાં. એ કે તું બહુ તે સારું કામ કર્યું, એકલા ન ખવા કે જો બે ભાગ કરી દે, આપણે બે એક એક ખાઈ ગયા. વાહમાં મારું ભાંગી નહીં કહો, બે હાટા બે ભાગ થઈ ગયા. હવે કેવી છે ઘરવાળી કયો? એટલે એને ભગવાનને પ્રાર્થના કે વાહ ભગવાન વાહ, તમારી બહુ મારી પર કૃપા હો, કોઈ દિવસ મને આ સગા સંબંધીમાં હેત નહીં રહે.
સગા સંબંધી પત્ની બૈરા છોકરામાં બિલકુલ મને હેત નહીં દે, તમારા સિવાય ક્યાંય હેત નહીં દો. તમે બહુ મારા ઉપર કૃપા કરીને મને તમે ઘરવાળી એવી દીધી કે એમાં હેત જરીકે મારે નહીં દે. લ્યો બેયને હારી મળી, બેને એકને કલાટ મળીને એકને હારી મળી તોય બે ભગવાનને પ્રાર્થના કરી. હા, એટલે અહીંયા એવું છે, સુત વિત સગા સંબંધી વળી એ ઉપરથી મને ઉતર્યું. મારે તો કેવું સારું લાગે, સાંભળનારાને કેવું લાગે ખબર ભગવાન જાણે નહીં જાણે. મને કાંઈ વાંધો નહીં બોલવામાં. હા, સુત વિત એટલે દ્રવ્ય પૈસો, સુત વિત સગા સંબંધી વળી એ ઉપરથી મને ઉતરું. હા, જે જુએ તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફેર્યું, આનું માથું ફેર્યું શું હવે કે. હા, વળી ગોરસ મથતા ગોપિકા અને જુએ વાલાની વાટ રે, હમણાં આવે મને બોલાવે એમ તલપે મોહન માટ રે. ગોરસ મથતા એટલે છાશ ફેરવતા ગોળીઓ ભરી ભરેલી વલોણા કરતા હોય અને એમાં વાટ જો હમણાં કાનો આવશે, હમણાં કાનો આવશે એમ કહે, માખણ દે, છાશ દે, મહી દે. હા, હમણાં આવે મને બોલાવે એમ તલપે મોહન માટો, ભગવાન માટે ગોપી તલપતી હતી બધી. હા, ઘસણ તૂટે કેસ છૂટે તેને નેક ન રહે સંભાળવા, વચ્છ છોડાવે તેનું ને ધાવે તેને ન જાય વાળવા. કસણ તૂટે કેસ છૂટે તેને નેક ન રહે સંભાળવા. હા, માથાના વાળ છૂટી જાય, કેડે બાંધેલું એ છૂટી જાય, વાસળા છૂટીને ગાયોને ધાવવા મને એ કાંઈ એક વસ્તુ કે સંભાળવા ન રહી એવો. બસ એને તો એક જ, હમણાં કાનો આવે, હમણાં કાનો આવે મને બોલાવે, હમણાં કાનો આવે મને બોલાવે. હા, વળી અગ્નિ થકી અતિ ઉછળે, વળી અગ્નિ થકી અતિ ઉછળે અને આવે ઉફાણે દૂધા, પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું તેની ન લહે કાંઈ શોધા. અગ્નિ થકી અતિ ઉછળે અને આવે ઉફાણે દૂધ. બોલો, હવે દૂધને મૂક્યું હોય ચૂલા ઉપર, બરાબર, સંતો એમ કહેશે કે ચૂલે મૂકેલું દૂધ અને યુવાની અવસ્થા બેને ઉપર ખૂબ ધ્યાન રાખવું પડે. યુવાની અવસ્થા અને દૂધ, ચૂલે મૂકેલું દૂધ એ બેને બહુ જાળવવું પડે. દૂધ ઉભરાને વહી જાય અને યુવાની આગળ આડે માર્ગે વહી જાય તોય મુશ્કેલી. યુવાની અવસ્થામાં થાય બધી. સુધરવું હોય તો સુધરી જાય અને બગડવું હોય તો બગડી જાય. હા, એ 15ની આસપાસ, 15થી 20માં, જો 15થી 20માં પાર ઉતરી ગયો એને કહેવાય ગધા જોવાની, ગધા 25. હા, એ 25 વર્ષનું કીધું. જો એ 20 વર્ષનો થાય અને હવડે લાઈને ચડી ગયો તો પછી વાંધો નહીં, અને 20 વર્ષનો થાય અને જો હવડે પાટે ગાડી ગઈ તો કોઈની તાકાત નથી કે ગાડીને રોકી શકે અત્યારે. હો, હા, અને ચૂલા ઉપર મૂક્યું દૂધ અને ઉફાણું આવે, બોલો બરાબર. આજ તો હવે ગેસ એટલે ફટ બંધ કરી દો, નકર તો જૂના ફળીને સીધું પાણી નાખે પડખે પડ્યું હોય તો, અને કાં ફૂંકું મારે. હા, પણ દૂધને ફૂંક ન મરાય. હરિભગવતો એને શું કામ કે દૂધ ભગવાનને ધરાવવું હોય અને ફૂંક મારો એ દૂધ અપવિત્ર થાય. હા, અગ્નિ થકી ઉછળે અને આવે ઉફાણે દૂધ, પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું તેની ન લહે કાંઈ શુદ્ધ. હા, લક્ષ લાગ્યો લાડીલા શું, અંતર મળ્યું એલબેલ શું, રહી હેતે પ્રીતે હળી મળે જેમ વૃક્ષ વીટું વેલ શું. લક્ષ લાગ્યો લાડીલા શું, અંતર મળ્યું અલબેલ. લાડીલો એટલે ભગવાન, એની સાથે લક્ષ્ય લાગી ગયો, હા તાન લાગી ગયું. અંતર મળ્યું અલબેલ, એની સાથે મન મળી ગયું, બરાબર મન મળી ગયું. કેવી રીતે મન મળી ગયું
કે ઝાડવાના થડના વૃક્ષમાં વેલ વીંટાઈ ગઈ હોય એવી રીતે મન મળી ગયું. રહી હેતે પ્રીતે હળી મળી, જેમાં વૃક્ષે વીંટું વેલ, વેલ વૃક્ષના ઝાડવાને વીંટાઈ ગઈ હોય એમ અને ભગવાન સાથે હેત મળી ગયો. રાત દિવસ રહે રાતે અને માતે પ્રેમમાં પ્રમદામ. રાત દિવસ રહે રાતે માતે, રાત દિવસ રહે રાતે અને માતે પ્રેમમાં પ્રમદા. નિષ્કુળાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહને સદા. નિષ્કુળાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહને સદા. પરાકાષ્ઠાનો પ્રેમ છે, પરાકાષ્ઠાનો પ્રેમ. હા, એક શબ્દ આવે છે, હું બોલું, ઉભા રહેજો. હા,